આવો આપણે વચનમાંથી જોઈએ. નીતિવચનનું પુસ્તક 3 અધ્યાય 5મી કલમ. તું પોતાની અક્કલ પર આધાર ન રાખ, પરંતુ સંપૂર્ણ મનથી યહોવા પર ભરોસો રાખજે. ભલાઓ તમારો માર્ગ પાધરો બને. જો તમારો માર્ગ સીધો બને એવું તમે ચાહો છો, રૂકાવટો મુસીબતો દૂર થાય, તો વિશ્વાસ ન કરતા તેને પરિપૂર્ણ કરનાર ખ્રિસ્ત તરફ જુઓ. ત્યારે જ મંજિલ સુધી પહોંચી શકો છો, જે વિચાર્યું પ્રાપ્ત કરી શકો છો. પહેલી બાબત, આપણા જીવનમાં જે વિચાર્યું છે તે પ્રાપ્ત કરવા માટે આપણી સમજ પર આધાર ન રાખીએ. સંપૂર્ણ મનથી કોના પર આધાર રાખવાનો છે જાણો છો? પ્રિય ભાઈઓ તથા બહેનો, જે કોઈ નથી કરી શકતા, જો તમે કરવા માંગો છો તો સંપૂર્ણ હૃદયથી પરમેશ્વર પર ભરોસો તમારે રાખવાનો છે, વિશ્વાસ રાખવાનો છે. ભલા આખા વિશ્વમાં કેવળ 52 દિવસોમાં આટલા મોટા ચર્ચ ભવનને ખ્રિસ્તી ઇતિહાસમાં આરંભથી લઈને અત્યાર સુધી કોઈ પણ દેશની અંદર નિર્માણ અત્યાર સુધી બન્યું નથી. તો અહીંયા કેવી રીતે સંભવ બન્યું? જ્યારે હું પ્રાર્થના કરતો હતો, પરમેશ્વરે કહ્યું, જો તું વિશ્વાસ કરે છે તો સંસારમાં સૌથી મોટા ચર્ચ ભવનને હું બનાવવા જઈ રહ્યો છું. જો તમે વિશ્વાસ કરો, કેવળ 52 દિવસોમાં. હા પ્રભુ, હું વિશ્વાસ કરું છું, હું નિર્માણ કરવાનો છું. શું એવો ભરોસો કરવો આસાન છે? ના વલાવો. પરંતુ જે પરમેશ્વરે મને બોલાવ્યો તેમના પર વિશ્વાસ છે. તે પરમેશ્વરને હું ઓળખું છું. લગભગ મારા 40 વર્ષ સુધી તેમની સાથે મિત્રતા છે. મારા જીવનના લગભગ 40 વર્ષ એ અદ્ભુત પરમેશ્વરની સાથે મને ભરોસો છે, મને વિશ્વાસ છે. તેમની સાથે ચાલુ છું. તેમના વિષયમાં હું સારી રીતે જાણું છું. સામાન્ય રીતે શું તમે પેલા વ્યક્તિ વિશે જાણો છો? ત્યારે સામાન્ય રીતે શું કહો છો? પાછલા 20 વર્ષથી હું તેમને જાણું છું, સારી રીતે જાણું છું. ખબર નહીં, તેમની સાથે વધારે પરિચય નથી. પાછલા 1 મહિનામાં જ અમારી મુલાકાત થઈ છે. એટલો અધિક પરિચય નથી એમ કહીએ છીએ, કેમ કે બસ પાછલા મહિને જ મળ્યા છે, 1-2 વાર જ મળ્યા છે. વધારે પરિચય નથી એમ આપણે કહીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, હું પૂછું છું, જે તમારા પ્રભુ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તમારો પરિચય કેટલા સમયથી તમે એમની સાથે ચાલી રહ્યા છો? કેટલા સમયથી તમે એમના વિશે જાણો છો? મારા પરમેશ્વરના વિશે હું સારી રીતે જાણું છું. તેમણે 1995માં મારી સાથે વાત કરી, એક મોટી મંડળી હું તને આપીશ. ત્યારે હું પાસ્ટર પણ નહોતો, મારી મંડળી પણ નહોતી. હું ખૂબ જ મોટી મંડળી આપીશ એમ કહ્યું હતું. જે મંડળીમાં 2000-3000 લોકો હોય, મોટી મંડળી કહેવાય એમ મેં વિચાર્યું હતું. મોટી મંડળી કહીએ તો 3000 લોકોને કદાચ પ્રભુ આપી દે. વિચાર્યું, આખા સંસારમાં એકમાત્ર સૌથી મોટી મંડળીને તેઓ મને આપશે. એ દિવસોમાં મેં વિચાર્યું નહોતું. કૃપા કરી ધ્યાન આપજો. આપણે માંગીએ કરતાં વધારે, સાંભળો, સમજથી પણ વધારે અતિ પુષ્કળતામાં કરી શકનાર પરમેશ્વર છે. એ તો મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હું વિશ્વાસ કરું છું, મેં ભરોસો કર્યો કે મારા પ્રભુ મને મોટી મંડળી આપશે. મેં ભરોસો કર્યો. અમારા હૈદરાબાદમાં ઘણી જગ્યાએ જઈને મેં પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, મેં વાતચીત પણ કરી. 97-98ની વાત છે. એ જ દિવસોમાં, એટલે કે લગભગ 25 વર્ષ પહેલાં જ. શું કાલ્વરી ટેમ્પલ હતું? ના વાલાઓ, નહોતું. પરંતુ જમીન જોઈને કિંમત કરતો હતો. 60 એકર જમીનની શું કિંમત છે બોલો? એ સમયે અત્યારના રેટ નહોતા. તેની કિંમત લગભગ 40 લાખ છે. જી, એક સાથે આપીએ તો કિંમત ઓછી કરશો? એક સાથે આપીએ તો 30 લાખમાં પણ આપી દઈશું. 6 મહિનાનો ટાઈમ લઈએ તો 35 લાખમાં આપી દઈએ. એ જ 3 મહિનામાં આપી દઈએ તો 33 લાખમાં આપી દઈશું. તો પછી તમે બતાવો, એક સાથે આપવાના છો, 3 મહિનામાં આપવાના છો, કે પછી 6 મહિનામાં આપવાના? એ હું પછીથી ડિસાઈડ કરીશ. એ પ્રમાણે બોલીને મારા ભાઈઓની આગળ કિંમત નક્કી કરીને તેમની સાથે પૂછતો તો, તમારી પાસે 2 રૂપિયા શું છે? કેમ પાસ્ટરજી? હા, જોઈએ છે. 2/3 ચા આપજો એમ કહેતો. બેસીને ચા પીતા તેઓ મને કહેતા, પાસ્ટરજી, શા માટે તમે એમની સાથે આવી વાત કરો છો? અરે ભાઈ, હું કોઈને છેતરતો નથી. એમ જ જાણે તમે ખરીદવાના હોય. હા, એક જ વારમાં જાણે પેમેન્ટ કરવાના હોય.
જાણે 6 મહિનામાં આપી દેશો, 3 મહિનામાં આપી દેશો. 2 રૂપિયા પણ આપણી પાસે નથી, પણ 30 લાખ, 35 લાખ, 40 લાખનો ભાવ કરો છો. આ શું છે પાસ્ટરજી? ત્યારે મેં કહ્યું કે મારા પ્રભુએ મોટી મંડળી આપવાનું વચન આપ્યું છે. હવે હું ત્યાં જઈને કિંમત નક્કી કરું છું, ત્યારે પ્રભુને કહું છું, પ્રભુ તમે મને મોટી મંડળી આપવાનું વચન આપ્યું છે ને, હું ભરોસો મૂકું છું, એટલે હું જમીન ખરીદવા માટે વાતચીત પણ કરું છું. ત્યારે પરમેશ્વર શું કરશે બોલો? આ પાગલ ખરેખર ભરોસો મૂકી દીધો. હા ના વાલાઓ, મારા પર ખરેખર ભરોસો કર્યો છે, એટલા માટે ચોક્કસ તેને મોટી મંડળી જરૂર આપીશ. એટલા માટે ભરોસો ઉપજાવીને ભાવ કર્યો. ત્યારે પોતાના લોકોને કહ્યું, ભાઈઓ, પૈસા હશે તો ખરીદીશું, પરંતુ ભાવ કરવા માટે 1 રૂપિયાની જરૂર નથી વાલાઓ. ભાવ કરવા માટે પૈસા આપવાની જરૂર નથી, ખરીદવા માટે પૈસા આપવાના છે. આપણી પાસે પૈસા નથી, ખરીદવા માટે ભાવ તો કરી શકીએ છીએ ને. ત્યારે તો હું શીખી શક્યો કે ભાવ કેવી રીતે કરવો, કેવી રીતે જમીનોને ખરીદવી. પૈસા હોય તો આપણે છેતરાઈ શકીએ છીએ, પણ જો પૈસા ના હોય તો 1 રૂપિયા માટે પણ આપણે છેતરાઈએ ચાન્સ નથી. એ બધું શા માટે જણાવું છું જાણો છો? 95માં મારી સાથે વાત કરીને પરમેશ્વરે કહ્યું કે હું તને ખૂબ મોટી મંડળી આપીશ. પરમેશ્વર પર ભરોસો કરી આ સંસારમાં છેતરાયા હોય એવા લોકો આ સંસારમાં અત્યાર સુધી મેં ક્યાંય જોયા નથી. વાલા ભાઈઓ બહેનો, તમે ભરોસો કરો. જો તમે ભરોસો કરશો તો પરમેશ્વરના મહિમાને જોઈ શકશો, પરમેશ્વરના ગૌરવને જોઈ શકશો. આજે પરમેશ્વરનું ગૌરવ તમે જુઓ છો. જો ભરોસો કરશો તો પરમેશ્વરનો મહિમા જોશો. 52 દિવસમાં પરમેશ્વરે મંદિર નિર્માણ કરવાનું કહ્યું, મેં ભરોસો મૂક્યો. ફરીથી જણાવું છું, ભરોસો કર્યો. ઘણા લોકો મારા પર હસ્યા, પણ મેં ભરોસો કર્યો. વળી ઘણા લોકો હસ્યા. તમે પરમેશ્વર પર ભરોસો કરશો તો ઘણા લોકો તમને જોઈને હસશે, પરંતુ ત્યાર પછી એ જ લોકો પોતાના મુખથી એમ કહેશે, કેટલું અદ્ભુત છે. યસ, માંગણી કરતાં વધારે, સમજથી પણ વધારે, અતિ અધિક મારા પરમેશ્વર તમારા જીવનમાં અદ્ભુત કાર્ય કરવા માટે નક્કી કર્યું છે. ભરોસો કરો, ત્યારે પરમેશ્વરનો મહિમા જોઈ શકશો. શું પરિવારમાં સમસ્યા છે? તે સમસ્યાઓનો હલ છે. ભરોસો કરો. વાલાઓ, કાના નગરમાં લગ્ન થતો તો ઈસુને પણ આમંત્રણ આપ્યું. વાલા જુવાન ભાઈઓ તથા બહેનો, તમારા લગ્નમાં ઈસુને આમંત્રણ આપજો. મારી વાત તમને સમજમાં આવી? મારા લગ્નનું વેડિંગ કાર્ડ જ્યારે મેં ડિઝાઇન કર્યું, પર શું લખ્યું હતું જાણો છો? પ્રભુ ઈસુને અને તેમના શિષ્યોને આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રીતે મેં વચન લખ્યું. શું લખ્યું? પ્રભુ ઈસુને અને તેમના શિષ્યોને આ લગ્નમાં આમંત્રિત કર્યા છે, આમંત્રણ આપ્યું છે. આ મારા લગ્નમાં મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં આમંત્રણ આપ્યું છે. ભાઈઓ, તમારા વિશે શું છે? તમે એમ ના કહેશો, પાસ્ટરજી ભૂલ થઈ ગઈ છે. શું થયું? મેં મારા ફર્સ્ટ મેરેજમાં પ્રભુને આમંત્રણ આપ્યું નહોતું, પરંતુ હવે તમે જણાવો છો તો હું પણ એ પ્રમાણે કરીશ. કેમ, શું કરશો? ભાઈ, એવું ના કરશો. વાલાઓ, તમે એ સમયે જો આમંત્રણ નથી આપ્યું, લગ્નમાં જો તમે આમંત્રણ નથી આપ્યું, પરંતુ તમે તમારા ઘરમાં આમંત્રણ આપશો તો તેઓ આવશે. આમંત્રણ આપો પોતાના ઘરમાં. મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે જ સમયે લગ્ન થતું હતું. એ લગ્નમાં પ્રભુ ઈસુને આમંત્રણ આપ્યું. તે લગ્નની અંદર વાલા પ્રભુ ઈસુ તેઓ હાજર હતા. આજે મારો પ્રશ્ન, કેટલા લોકો કહી શકે છે મારા લગ્ન સમયે પ્રભુ ઈસુ હાજર હતા? મારા પરિવારમાં પ્રભુ ઈસુ છે, પ્રભુ ઈસુ છે. મારા ઘરમાં પ્રભુ ઈસુ છે. કેટલા કહી શકે છે હા, મારા ઘરમાં પ્રભુ ઈસુ છે? એમ કહેનારા હાથ બતાવશો. યસ, ખૂબ ખુશીની વાત છે. હવે જે ઘરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ ઘરની અંદર શું સમસ્યા હોઈ શકે? જો પ્રભુ ઈસુ તમારા ઘરમાં હોય તો સમસ્યા રહેશે? હા, હશે. એમ કહેનારા હાથ બતાવશો. લગ્ન થયા પછી સમસ્યા શું નહીં રહે? રાઈટ. હવે ધ્યાનથી જુઓ. યોહાનની સુવાર્તા 2 અધ્યાય, ત્યાં શું થયું લખવામાં આવ્યું છે, આવો જોઈશું.
બીજો અધ્યાય 1 કલમથી. હવે ત્રીજા દિવસે ગાલિલના કાનામાં કોઈકનું લગ્ન હતું અને ઈસુના મા પણ ત્યાં હતા. પ્રભુ ઈસુને એમના શિષ્યોને પણ ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ વાત તો સારી લાગે છે. વાલા ભાઈઓ બહેનો, તમારા લગ્નના સમયમાં હિંમતથી આ વચનને લખાવજો. પ્રભુ ઈસુ અને તેમના શિષ્યો તે લગ્નમાં આમંત્રિત હતા. 3 કલમ. જ્યારે દ્રાક્ષરસ ખૂટી ગયો, સમસ્યા આવી ગઈ. લગ્નમાં ઈસુ હતા, પરંતુ એ લગ્નમાં સમસ્યા આવી ગઈ. વાલા ભાઈ તથા બહેન, તમારા લગ્નમાં પ્રભુ ઈસુ હોવા છતાં સમસ્યા આવી શકે છે. પતિ પરમેશ્વરને જાણતા હોય, પત્ની પરમેશ્વરને જાણતી હોય, બાળકો પ્રભુને જાણતા હોય, પ્રાર્થના કરતા હોય, પરિવાર સાથે આરાધના કરતા હોય, તો પણ પરિવારમાં સમસ્યા હોઈ શકે છે. ઇબ્રાહિમ તથા સારા બંને યહોવાને જાણતા હતા. તેમણે યહોવા પર ભરોસો રાખ્યો હતો. આરાધના કરી તો પણ સમસ્યા આવી. તેમના પુત્ર ઈસાકથી જન્મ પામેલ યાકૂબ અને એસાવની વચ્ચે, એ પૌત્રો વચ્ચે સમસ્યા આવી હતી. તકલીફ તો રહેશે. યાકૂબના પરિવારમાં પરમેશ્વર હતા, સમસ્યા હતી. વાલા ભાઈઓ અને બહેનો, પરિવાર છે તો સમસ્યા રહેશે, પરંતુ એ સમસ્યાનો હલ પણ છે. તે હલ શું છે? લગ્નમાં સમસ્યા આવી ગઈ, દ્રાક્ષરસ ખૂટી ગયો. સામાન્ય રીતે કોઈ લગ્નમાં કોઈ શાક, વિશેષ કરીને નોનવેજ, 400 લોકો માટે ચિકન કરી બનાવે છે, મટન કરી બનાવે છે, પરંતુ 200 લોકોને જ પીરસતા હોય છે. પરંતુ 400 લોકોને માટે જરૂરી ચિકન મટન બનાવવાથી 200 લોકોને જ પીરસતા તેમનું જમવાનું ખતમ થઈ જાય છે. શા માટે પૂરું થાય છે? બતાવો કેમ પૂરું થઈ જાય છે? કેટલાક લોકો બ્રેકફાસ્ટ નથી કરતા. એ દિવસે બ્રેકફાસ્ટ કરતા જ નથી. હા, પરોસનારા 1 ચમચ આપે તો કેમ 1 જ ચમચ આપો છો? શું છોકરા તરફથી છો એમ વિચારું છો? 1 ચમચ વધારે નાખો. લગ્નના સમયે જો ભૂલથી થોડું ભોજન ઓછું પડે તો લોકો બૂમો પાડે છે, કચકચ કરે છે, એમ વિચારીને નાખે છે. કેટલાક તો ભાત જ લેતા નથી. તમે જોજો કેટલીક જગ્યાઓમાં, ભાઈ ભાત નહીં, પીસ નાખો, ચિકન નાખો. 200 લોકોને માટે ખાવાનું આપ્યું, 400 લોકોનું પૂરું થઈ ગયું. એટલામાં જ પૂરું થઈ ગયું. લગ્નની અંદર સામાન્ય રીતે કોઈ સમસ્યા આવે ત્યારે નીચું જોવું પડે છે. આ વાતને થોડું વિચારો. લગ્નની અંદર સામાન્ય રીતે કોઈ સમસ્યા ઊભી થાય તો શર્મિંદગી થાય છે. વાલા ભાઈઓ અને બહેન, તમારા પરિવારમાં સમસ્યા આવી છે ત્યારે નીચું જોવું પડે એવી સ્થિતિ ના આવે. તમારે લજ્જિત થવું પડે એવો નિર્ણય તમે ના લેશો. લજ્જિત થવું પડે, બાળકોનું ભવિષ્ય બગડી જાય એવો નિર્ણય તમે ના લેશો. શું કરીએ પાસ્ટરજી? મારા પતિ એવા છે, મારી પત્ની એવી છે, હવે શું કરીએ? એ સહન નહીં થાય. એટલા માટે તલાક માટે એપ્લાય કર્યું છે. અમારાથી નહીં બને. અમે છૂટાછેડા લેવા માંગીએ છીએ. નહીં બને. છૂટાછેડા આપી દેતા. લગ્નમાં સમસ્યા આવશે. એ સમસ્યા તમારા જીવનમાં, પરિવારમાં કોઈ પ્રશ્ન ઊભું કરી દે એવું ના બને. તમારા બાળકોનું ભવિષ્ય બગડી જાય એવું ના થવું જોઈએ. તો આ સમસ્યાનું સમાધાન શું છે પાસ્ટરજી? તે લગ્નમાં પ્રભુ ઈસુ હતા. હવે તે લગ્નમાં સમસ્યા ઊભી થઈ. જ્યારે સમસ્યા આવી ગઈ ત્યારે કોઈ વ્યક્તિને ખબર ના પડે. એ સમસ્યા કોને જણાવી જાણો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તને જણાવી. પતિ દ્વારા સમસ્યા હોઈ શકે છે, પત્ની દ્વારા સમસ્યા હોઈ શકે છે, બાળકો દ્વારા સમસ્યા હોઈ શકે છે, કોઈ પણ દ્વારા. તે સમસ્યાને, તમારી સમસ્યાને આ સંસારમાં કોઈ દૂર કરી શકે છે? પ્રશ્ન કરો, શું તમારા પતિ, બહેનો, તમારા પતિને આ સંસારમાં કોઈ સુધારી શકે છે? વાલા ભાઈઓ, શું તમારા પત્નીને આ સંસારમાં કોઈ સુધારી શકે છે? વાલા માતાઓ, પિતાઓ, તમારા બગડી ગયેલા સંતાનને આ સંસારમાં કોઈ સુધારી શકે છે? પરંતુ એક છે જે સુધારી શકે છે. એ જ છે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તમારે શું કરવાનું છે? જે તમારા પરિવારને સુધારી શકે છે, જે તમારા પરિવારને બનાવી શકે છે, તમારા દીકરાને, દીકરીને, પતિને હોય કે પત્નીને હોય, સુધારી શકે એવા કેવળ એક જ છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તમારા પરિવારમાં જે સમસ્યા ઊભી થઈ છે તેનું સમાધાન છે? હા, છે. તે સમાધાન શું છે? મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, એ જ સમસ્યાનું સમાધાન છે. એ વિશ્વાસ શું છે? મારા પ્રભુ
મારા પરિવારને બનાવી શકે છે. મારા પ્રભુ મારા બગડી ગયેલા પતિને પણ સુધારી શકે છે. મારી બગડી ગયેલ પત્નીને સુધારી શકે છે. બગડી ગયેલા મારા બાળકોને સુધારી શકે છે. કેવળ બેસીને વિચાર કરવાથી નહીં બને. તમારે શું કરવું છે? પ્રભુ પાસે જઈને પોતાની સમસ્યાને જણાવવાની છે. તમારા પરિવારમાં જે સમસ્યા છે તેનું સમાધાન છે. હા છે. તે સમાધાન શું છે? સમાધાન આપનાર પરમેશ્વરની પાસે જઈને પ્રાર્થના કરવી. વાલા બહેનો, તમે તમારા પતિ વિશે આખી દુનિયામાં જઈને બુરાઈ કરવાથી તે સુધરશે નહીં. તમારા પત્ની વિશે તમારા પરિવારના સર્વ સદસ્યોની વચ્ચે બુરાઈ કરવાથી તે સુધરવાની નથી. પણ સાંભળો, બગડી ગયેલ જીવનને સુધારો કરનાર પરમેશ્વર છે. એ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ પરમેશ્વરને જણાવવાથી તમારી સમસ્યાનો હલ મળશે. પરંતુ ઘણા લોકોને જણાવવાથી પરિવારનું સન્માન સમાજમાં બગડી જશે. ભૂલશો નહીં. પરિવારમાં શું સમસ્યા છે તો પછી એનું સમાધાન છે. એ સમાધાન શું છે? મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવો. બીજું, સ્વાર્થિક રીતે સમસ્યા છે? હા કહેનારા આજે એકવાર પોતાના હાથ બતાવશો. આર્થિક રીતે મારા પરિવારમાં સમસ્યા છે. યસ, શું સમાધાન છે? હા કહેશો. શું છે? ફિલિપીઓને પત્ર તેનો 4 અધ્યાય 19મી કલમ. મારા પરમેશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે સાને અનુસાર, એ તો પરમેશ્વરના બેંક બેલેન્સ અનુસાર. પરમેશ્વરની બેંકમાં બેલેન્સ હશે કે નહીં હોય? બોલો, તેમની બેંકમાં બેલેન્સ હશે કે નહીં હોય? તેમના બેલેન્સમાં કમી શું હોય? એક પ્રશ્ન. આ ધરતી ઉપર ડાયમંડની સૃષ્ટિ કોણે કરી? બતાવો. પરમેશ્વરે. રત્નનું સર્જન કોણે કર્યું? પરમેશ્વરે. મોતીઓની સૃષ્ટિ કોણે કરી? પરમેશ્વરે. સોના અને ખાણની સૃષ્ટિ કોણે કરી? પરમેશ્વરે. આખી સૃષ્ટિની સંપત્તિનો આધાર તે કોણ છે? પરમેશ્વર છે. તે કોણ છે જાણો છો? આપણા પિતા. જો ખરેખર ભરોસો કરો છો તો તાલી પાડીને મહિમા આપો. એ પરમેશ્વર પોતાના મહિમાની સંપત અનુસાર, જે પોતાના મહિમા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તે તમારી દરેક જરૂરિયાતને પૂર્ણ કરશે. કેવળ થોડી જરૂરિયાતોને એમ નથી લખ્યું, તમારી દરેક જરૂરિયાતોને પૂરી કરશે. વાલા ભાઈઓ સમજો છો? વાલા બહેનો સમજો છો? આર્થિક આવશ્યકતાઓ છે, મારા પ્રભુ તે પૂરી કરશે. પરિવારના વિષયમાં આવશ્યકતાઓ છે, બાળકોના વિષયમાં જરૂરિયાતો છે, તેમના લગ્નના વિષયમાં, અભ્યાસના વિષયમાં, મકાનના નિર્માણમાં તમારી જરૂરિયાત છે. તમારી જરૂરિયાત શું છે? તમારી જરૂરિયાતોને મારા પ્રભુ પોતાના મહિમા પ્રમાણે પૂરી કરશે, પૂર્ણ કરશે. તેમનું સંપત શું છે? આખા સંસારમાં જે કંઈ છે તેમના અધિપતિ મારા પ્રભુ છે. એ તો ખૂબ જ ધનવાન છે. એ ધનવાન પિતાના આપણે બાળકો છે. વાલાઓ, કોણ છે આપણે? એમના સંતાન. એક દિવસે એક જુવાન છોકરો આ સ્ટેશનમાં જેવી ટ્રેન આવે જઈને ભીખ માંગતો હતો. તેના વાળ વધી ગયા હતા, તેની દાઢી વધી ગઈ હતી. પાગલની જેમ ભીખ માંગતા હતા. અરે સાહેબ, સાહેબ, કંઈ કાપી દો. ખાધું છે 4 દિવસ થઈ ગયા, ખૂબ જ ભૂખ્યો છું. ભીખ માંગતો હતો. તેને ધિક્કારનાર ધિક્કારતા હતા, કોઈ તેને ધમકી આપતા હતા. કેટલાક ઉતાવળથી જતા હતા, કેટલાક ચડનારા ચડતા હતા, કેટલાક ઉતરનારા ઉતરતા હતા. કોઈ આ જુવાન પર ધ્યાન આપતું નહોતું. ભિખારીને કોઈ જોવા તૈયાર નહોતું. પણ તે વિનંતી કરતો હતો, બંને હાથ જોડીને, 1 રૂપિયો, 1 રૂપિયો, કંઈ કાપી દો, હું ખૂબ જ ભૂખ્યો છું. ભીખ માંગતો હતો. એટલામાં એક વ્યક્તિ ત્યાં ઊભા હતા. એક વ્યક્તિ ઊભા હતા તો તેની પાસે જઈને, માલિક, 2 દિવસથી હું ભૂખ્યો છું, કશું પણ ખાધું નથી. 1 રૂપિયો, 1 રૂપિયો આપી દો, કંઈક આપી દો. આ રીતે માંગતો હતો. ત્યાં જે ઊભા હતા એ વડીલ વ્યક્તિ આ ભીખ માંગનાર વ્યક્તિને ધ્યાનથી જોયું, ધ્યાનપૂર્વક જોયું, ધ્યાનથી જોયું. અરે ભાઈ, કિરણભાઈ, એ રીતે કહ્યું. આ છોકરો એકદમથી, કોઈએ તેને નામ આપીને બોલાવ્યો હતો. તે અવાજને ઓળખી ગયો. અરે પપ્પા, પિતાજી.
ત્યારે તે પિતાએ કહ્યું, અરે, મને ઠોકર મારીને, સંસારને પ્રેમ કરીને, મારું સર્વસ્વ ત્યાગ કરીને તું ચાલ્યો ગયો. જે દિવસથી તું ગયો તે દિવસથી લઈને આજ દિવસ સુધી તું ક્યાં હશે તે વિચાર કરીને એવી કોઈ જગ્યા નથી જ્યાં મેં તારી શોધ ના કરી હોય. વાલા કિરણ, દરેક સ્થાનમાં તારી ખોજ કરતો રહ્યો, તને શોધતો હતો. અરે દીકરા, તું તો કરોડોનો માલિક છે. દીકરા, તું તો કરોડોનો માલિક છે. મોટી મોટી ઇમારતોનો તું માલિક છે. 1 રૂપિયો માંગવાની જરૂરત તને શા માટે પડી છે? મારાથી દૂર થઈ ગયો, તારી હાલત કેવી થઈ છે? મારી પાસે આવો. મારી સર્વ સંપત્તિ કેવળ તારે માટે જ ત્યાં આગળ રાહ જોઈ રહી છે. તે પિતાની વાતો સાંભળીને તે પુત્ર એકદમ ભેટી પડ્યો. ફરીથી પોતાના જીવનને પિતાને અર્પિત કરીને 1 કરોડપતિના પુત્ર તરીકે, વારસ તરીકે પોતાની જીવન યાત્રા શરૂ કરી. વાલા ભાઈઓ તથા બહેનો, સાંભળો છો, આપણે ભિખારી નથી. આપણે ભીખ માંગવાની જરૂર નથી. આપણે જેમની ઉપાસના કરીએ છીએ, પિતા આખી સૃષ્ટિ પર શાસન કરે છે, એ મહારાજા છે, એ પરમેશ્વર જ્યારે તમારી દિન સ્થિતિને જુએ છે કે તમે આર્થિક રીતે કેવા પરેશાન છો, આમની તરફ જોઈએ છે, પેલામની તરફ જોઈએ છે, હાથ ફેલાવે છે, ત્યારે એ બાબતોને પરમેશ્વર જોઈ રહ્યા છે. મારી પાસે આવો. દીકરા, મારા પર આધાર રાખ. તારા માટે મેં મારો પ્રાણ આપ્યો છે. હું તારા માટે સ્વર્ગમાં સોનાના રસ્તાને, પેલેસને તૈયાર કરું છું. અહીંયા તમે સામાન્ય તરીકે ઓળખાતા હશો, પરંતુ સ્વર્ગમાં સોનાના રસ્તા પર ચાલશો. હું તમારે માટે મોટી ઇમારત તૈયાર કરું છું. અને આ ધરતી પર શા માટે ભીખ માંગો છો? શા માટે દુર્ભાગ્ય સ્થિતિમાં છો? માંગો તેથી વધારે, કલ્પો તેથી પણ વધારે, ખૂબ જ અધિક હું તમારે માટે કરું તેવી આશા રાખું છું. તમારે કેવળ એટલું જ કરવાનું છે. તમારા સર્વ વ્યવહારને સંપૂર્ણ રીતે મારા અધિકારમાં સોંપી દો. પોતાના સંપૂર્ણ મનથી યહોવાની આણ સ્વીકારો. એ જ પૂરતું છે. હું તમારો માર્ગ પાત્રો કરીશ. તમારા હાડકામાં તાકાત હું આપીશ. તને સ્વાસ્થ્ય પૂરું પાડીશ. તમારા ભંડારને ભરપૂર ઉભરાવા લાગે એ પ્રમાણે હું કરી દઈશ. તમારે કેવળ એક જ કામ કરવાનું છે. શું કરવાનું છે જણાવો? બોલો. પોતાના સંપૂર્ણ મનથી મારા પર ભરોસો કરવાથી પૂરતું છે. વલાવ દાઉદે પરમેશ્વર પર ભરોસો મૂક્યો. એક ઘેટા બકરાનો ચરાવનાર એક મહાન રાજા બની શક્યા. આજે પ્રાર્થના કરશો શું? પ્રભુ, એક ઘેટા પાળકને મહાન રાજા બનાવી દીધો ને, તમે મને શું બનાવશો? આ રીતે પૂછો. વાલા બહેનો, એસ્તર તે કોણ હતા જાણો છો? તે એવી અનાથ હતી કે જેણે પોતાના માતા પિતા ગુમાવી દીધા હતા. તેના કાકાએ તેના પર દયા કરી તેનો ઉછેર કર્યો. પ્રભુ, માતા પિતા વગરના એક અનાથને તમે મહાન રાણી બનાવી દીધા, તો મને શું બનાવવા માંગો છો? એ રીતે જો પ્રાર્થના કરશો તો મારા પ્રભુ તમને કહેવા જઈ રહ્યા છે, તેઓ તમને શું બનાવવા જઈ રહ્યા છે એ પરમેશ્વર તમને પ્રગટ કરશે. તમારા પક્ષમાં તેમનો ઉદ્દેશ એ બતાવશે. જ્યાં આગળ તમે છો ત્યાં ઘૂંટણ નમાવશો. આવું પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ, દરેકને દર્શન આપજો, દરેક ઉપર દયા કરજો. પિતા, અમને દરેક આત્મિક નિર્બળતામાંથી છોડાવો, પવિત્રતા પ્રદાન કરજો, પાપ પર જયવંત થવા માટેનું સામર્થ્ય આપજો. જાણી જોઈને વારંવાર અમે ભૂલ ના કરીએ સહાયતા કરજો. શારીરિક રીતે તંદુરસ્તી આપજો. શરીરની નિર્બળતાઓને દૂર કરી દેજો. અમને સાજાપણું આપજો. માથાથી લઈને એડી સુધી પિતા અમને સાજા કરજો. જ્યાં આગળ નિર્બળતા છે, જ્યાં આગળ અમે કમજોર માલુમ પડીએ છીએ, પિતા તમે જાણો છો. અમને સ્પર્શ કરો. અમારા બહેનોને સ્પર્શ કરો.
અમારા ભાઈઓને સ્પર્શ કરો, અમ સર્વને સાજા કરો, સામર્થ્યથી ભરો, સ્વાસ્થ્યથી ભરો, દીર્ઘ આયુષ્યને અમને પ્રદાન કરજો પિતા. આર્થિક રીતે બળવાન કરજો પિતા. અમને ઉદ્ધાર પમાડજો. આપ તો મહારાજા છો, રાજાઓના રાજા છો, પ્રભુના પ્રભુ તમે છો. આખી સૃષ્ટિ ઉપર શાસન કરનારા પરમેશ્વર છો. અમે તમારા સંતાન છે, ભીખ માંગવાની અમારી જરૂર નથી. અમારી એવી ગંભીર સ્થિતિ ના બની જાય. અમને બચાવી લો પિતા. દીન સ્થિતિમાંથી ઉગારી લેજો. દરેક વ્યક્તિને આશીષ આપજો પિતા. દરેક વ્યક્તિને આર્થિક રીતે બળવાન બનાવજો પિતા. અમે કરેલી પ્રાર્થનાઓનો જલ્દીથી તમે જવાબ આપવા જઈ રહ્યા છો. તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.